બનાસકાંઠાના પાલનપુરની એસટી પોર્ટ સેવાઓની અભાવે વેપારીઓ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। છેલ્લા કેટલાક સમયથી બસ સ્ટેન્ડમાં લુખ્ખા તત્વોનો ત્રાસ વધ્યો છે। અગાઉ અનેકવાર લુખ્ખા તત્વોના ત્રાસનો વિડીયો પણ સામે આવ્યા છે। પ્રાથમિક સુવિધાઓનો અભાવ તેમજ બસ પોર્ટમાં ડ્રગ્સ વેચાતું હોવાના વેપારીઓ આક્ષેપ કર્યા હતા। સરકારે ન્યૂ એસટી પોર્ટ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને ત્યારબાદ બિલ્ડરે બનાવીને કોઈ પણ પ્રકારની સુવિધાઓ આપી નથી। શાયોના કન્સ્ટ્રક્શન દ્વારા ન્યૂ એસટી પોર્ટનું કામ કરાયું હતું અને ત્યારબાદ સેવા અને સુવિધા નામે મીંડું છે। વેપારીઓની મુશ્કેલીનો અંત નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કરશે તેમ જણાવ્યું હતું। અત્યારનું સૌથી સારામાં સારું શોપિંગ સેન્ટર એટલે પાલનપુર બસ પોર્ટ। હવે બસ પોર્ટમાં જે લોકોએ લીઝ ઉપર જે વેપારીઓને લીઝ ધારક તરીકે 99 વર્ષના લીઝ ઉપર જે દુકાનો વેચી છે એ દુકાનોનું પ્રતિ સ્ક્વેર ફીટ 250 રૂપિયા મેન્ટેનન્સ લીધેલું છે, આજીવન છે। હવે આ મેન્ટેનન્સ લીધા પછી પણ એ લોકોએ લગભગ એની એમાઉન્ટ જે એકત્ર કરેલી એમાઉન્ટ લગભગ 7 કરોડની આસપાસની થાય છે। આ લોકોએ ખબર નહીં આ પૈસા ક્યાં મૂક્યા છે અને બસ સ્ટેશનની જે પાયાની સુવિધાઓ છે જેવી કે લાઇટ, પાણી, ચોખ્ખાઈની, સ્વચ્છતાની છે, આ સુવિધાઓમાં કોઈ પણ પ્રકારનો મીન્સ કે કોઈ આપવામાં આવતી જ નથી। અત્યારે ખાલી ને ખાલી કામ ચાલી રહ્યું છે। હવે આ વસ્તુને લઈને અમે વારંવાર રજૂઆતો કરી, છેલ્લા 3 વર્ષથી અમે રજૂઆતો કરીએ છીએ। એ લોકો એમ કે તમે કમિટી બનાવો, આ કરો તે કરો, પરંતુ કોઈ પણ પ્રકારનું ડિસિઝન લેતા નથી। દિવસે ને દિવસે એની હાલત બદતર થતી જાય છે। આજે પાર્કિંગમાં તમે ઊભા ના રહી શકો એટલી ખરાબ હાલત છે। પ્લસ એ લોકોએ જે એક એફિડેવિટ રેરાની વેબસાઇટ ઉપર અપલોડ કરેલું કે એમાં એ લોકો એવું કરેલું કે આ દરેક રૂપિયા જે કરાયેલા છે 250 એ અમે મંડળીને આપી દીધા। જ્યારે અમે તપાસ કરાવી ત્યારે એકાઉન્ટમાં જે એકાઉન્ટનો એમને ઉલ્લેખ કરેલો એ એકાઉન્ટની અંદર માત્ર 2600 રૂપિયા જ હતા। એનો મતલબ કે રૂપિયા ક્યાં ગયા અમને ખબર નથી, બરાબર। હવે એ માટે અમે પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એક અરજી પણ આપેલી છે। એ અરજી આપે પણ આજે 6 થી 8 મહિના થઈ ગયા પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ કે કોઈ અમને વળતો એવો જવાબ નથી મળ્યો કે આ રૂપિયાનું શું થયું અને બસ સ્ટેશનનું શું થશે। એટલે અમને એક સૌથી મોટી ચિંતા એ થઈ રહી છે કે આજે જે બસ સ્ટેશનની હાલત છે હવે આવતા 6-12 મહિનામાં બસ સ્ટેશનની હાલત 0 થઈ જશે। અમે ખર્ચેલા જે રૂપિયા છે એનું વળતર અમને નહીં મળે, કેમ કે આજે કોઈ વ્યક્તિ અંદર આવતા પહેલાં સિક્યુરિટી ફીલ નથી કરતું। બસ સ્ટેશનમાં સૌથી મોટી ગુનાખોરી બસ સ્ટેશનમાં ચાલી રહી છે। તો આનું નિરાકરણ લાવો। કલેક્ટર સાહેબને અમારી આટલી જ નિવેદન છે કે આ તમારા તાબા હેઠળ આવતું પાલનપુર બસ સ્ટેશન એને વ્યવસ્થિત, સુરક્ષિત અને સ્વચ્છ બનાવો એવી અમારી ઈચ્છા છે। મારું નામ ગિરીશ મોઢ। છેલ્લા 3 વર્ષથી એસટી નિગમ અને સાયોના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા પાલનપુરની અંદર એક સારું બસ સ્ટેન્ડ ઊભું કરવામાં આવ્યું હતું, એ સરાહનીય બાબત છે। પરંતુ છેલ્લા 1 વર્ષથી બસ સ્ટેન્ડની અંદર પાણી, લાઇટ, વીજળી આ બધી સુવિધાઓ ખાડે ગઈ છે। ત્યાં લુખ્ખા તત્વોનો ત્રાસ વધ્યો છે, વેપારીઓને ખૂબ ત્રાસ વધ્યો છે। વેપારીઓએ કરોડો રૂપિયા ખર્ચીને દુકાનો લીધી છે, જે દુકાનોનું પર ફૂટ 250 લેખે મેન્ટેનન્સ કંપની અને એસટી નિગમે વસૂલ કર્યું છે। તેમ છતાંય પૂરતી સુવિધાઓ આપવામાં આવતી નથી। છેલ્લા 1 વર્ષથી અમે રજૂઆત કરીને થાકી ગયા છીએ। કલેક્ટર સાહેબને અમારી વિનંતી છે કે આની અંદર હસ્તક્ષેપ કરવામાં આવે। આપના તાબા નીચેની આ બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડ એ સારી વસ્તુ છે અને તેઓ વેપારીઓ જે છે પૈસા ખર્ચીને પસ્તાય અથવા એમને દુકાન વેચવી હોય તો એની કિંમત ના આવે એના માટે અત્યારે બહુ પરેશાન છે, અંદરથી દુઃખી છે। એટલે અમે કલેક્ટર સાહેબને કહીએ છીએ, નામદાર કલેક્ટર સાહેબને અને પ્રશાસનને પણ અમારી વિનંતી છે કે આ જે વસ્તુ છે એની અંદર હસ્તક્ષેપ કરી અને અમારી સુવિધાઓને બરકરાર રાખવામાં આવે। લિફ્ટ બંધ હોય છે, લુખ્ખા તત્વોનો ત્રાસ છે, નીચે ડ્રેનેજ લાઈનો તૂટી ગઈ છે, પાર્કિંગ વ્યવસ્થા બીજા કોઈને આપી દેવામાં આવી છે, એનો કોઈ કરાર કરવામાં આવ્યો નથી અને અમને એલોટેડ પાર્કિંગ આપવાનું હતું। અમારી પાસેથી વ્હાઇટના 1-1 કરોડ 1.5 કરોડ રૂપિયા લીધા છે, હજુ સુધી અમને 1 પાર્કિંગ પણ આપવામાં આવ્યું નથી। એટલે અમે થાકી ગયા છીએ। અમે સાહેબને વિનંતી કરી છે, સરકારને અને આપના માધ્યમથી અમે કહીએ છીએ કે પ્રશાસન આમાં હસ્તક્ષેપ કરી અને અમારા પ્રશ્નોનું નિરાકરણ આપવામાં આવે। નવા બસ સ્ટેશનની અંદર અમને વેપારી મિત્રોને કોઈ સુવિધા મળતી નથી। નીચે પાર્કિંગની અંદર તમે આવો ગમે ત્યારે અડધી રાતે બી ચેક કરશો તો બી બધું પેક પડ્યું છે। ગંદકી એટલી છે, ગાડીઓની અંદર ઉપરથી બધું ડ્રેનેજ લાઇન બધું લીકેજ છે, સિક્યુરિટી નથી, જ્યાં જુઓ ત્યાં લુખ્ખા તત્વો થૂંકે છે। રાત્રે તમે કોઈ વેપારી મિત્ર બી કોઈ કહેવા જાય તો લુખ્ખા તત્વો દાદાગીરી કરે છે। આ માટે અમે આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે અહીંયા કલેક્ટર ઓફિસની અંદર આવેદનપત્ર માટે આવેલ છે।